ગામમાં ફરીથી ખુશીઓ છવાઈ ગઈ હતી. મહેશ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને રમેશનો પરિવાર ફરી હાસ્ય અને આનંદથી ભરાઈ ગયો હતો. પરંતુ રમેશના મનમાં એક વાત સતત ચાલતી હતી, માતાજી અમારી સાથે છે, પરંતુ શું તે હંમેશા એમના માર્ગ પર ચાલીએ છીએ? અચાનક ગામમાં અંધકાર. એક રાત્રે ગામમાં અચાનક અજીબ ઘટના બની. આખું ગામ અંધકારમાં ગરકાવ થઈ ગયું. દીવો પ્રગટાવતા છતાં પ્રકાશ ટકતો નહોતો. પશુઓ અશાંત થઈ ગયા, બાળકો રડવા લાગ્યા. ગામ મોટો લોકો ભેગા થઈ અને ચર્ચા કરવા લાગ્યા. આ કોઈ સામાન્ય ઘટના નથી, જરૂર કોઈ અશુભ શક્તિનો પ્રભાવ છે. રમેશે તરત જ પોતાની કુળદેવીને યાદ આવી. માતાજી પાસે પ્રાર્થના. રમેશે મંદિરે ગયો અને દીવો પ્રગટાવ્યો. આ વખતે પણ તે હૃદયથી પ્રાર્થના કરવા લાગ્યો, હે માતાજી, અમારું ગામ મુશ્કેલીમાં છે, કૃપા કરીને અમને માર્ગ બતાવો. થોડા સમય પછી મંદિરમાંથી અચાનક તેજ પ્રકાશ ફેલાયો. રમેશને અંદરથી અવાજ સંભળાયો, બેટા, ગામમાં કોઈ પવિત્ર પરંપરા તોડી છે, તે કારણે આ અંધકાર આવ્યો છે. રમેશ ચોંકી ગયો. સત્યની શોધ. રમેશ ગામના લોકો સાથે વાત કરી શરૂ કરી. ઘણા લોકો ડરતા હતા, કોઈ સત્ય કહેવા તૈયાર નહોતું, પરંતુ એક વૃદ્ધ માણસ આગળ આવ્યો અને ધીમે અવાજે કહ્યું, ગામના એક માણસે પોતાના સ્વાર્થ માટે જ જૂના મંદિરની જમીન વેચવાનો પ્રયાસ કર્યો છે. આ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. ન્યાયનો સમય. રમેશ અને ગામના લોકોએ વ્યક્તિ પાસે ગયા. શરૂઆતમાં તેણે બધું નકાર્યું, પરંતુ આખરે સત્ય સ્વીકારી લીધું. તે બોલ્યો, મને પૈસાની લાલચ થઈ ગઈ હતી, મને માફ કરો. ગામના લોકો ગુસ્સે હતા, પરંતુ રમેશે કહ્યું, જો આપણે માતાજીની કૃપા જોઈએ છે તો ક્ષમા પણ રાખવી પડશે. પ્રાયશ્ચિત અને પૂજા. તે વ્યક્તિએ પોતાની ભૂલ માટે માફી માંગી અને મંદિરની જમીન પાછી આપી. બધા લોકો ભેગા થઈને વિશેષ પૂજા કરી, દીવો પ્રગટાવ્યો અને આ વખતે પ્રકાશ સ્થિર રહ્યો. ધીમે ધીમે આખા ગામનો અંધકાર દૂર થવા લાગ્યો. ફરી ચમત્કાર. ગામમાં ફરી શાંતિ આવી ગઈ. લોકો ખુશ થઈ ગયા. બધાએ સમજ્યું કે લાલચ અને સ્વાર્થથી હંમેશા નુકસાન થાય છે. સત્ય અને ધર્મનો માર્ગ જ સાચો છે. કુળદેવી હંમેશા ન્યાય કરે છે. રમેશના દિલમાં માતાજી માટે વધુ શ્રદ્ધા વધી ગઈ. તે મનમાં બોલ્યો, માતાજી, તમે હંમેશા સાચો માર્ગ બતાવો છો. ગામમાં ફરી શાંતિ અને સુખનો માહોલ હતો. અંધકારની ઘટના પછી ગામના લોકો વધુ સતર્ક થઈ ગયા હતા. દરેક વ્યક્તિ હવે પરંપરા અને ધર્મનું પાલન વધારે નિષ્ઠાથી કરવા લાગ્યા હતા. પરંતુ રમેશના જીવનમાં એક નવી પરીક્ષા આવવાની હતી, અન્નનો સંકટ. એક વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો. ખેતરો સુકાઈ ગયા. કૂવામાં પાણી ઘટવા લાગ્યું. ખેડૂતો ચિંતિત થઈ ગયા. રમેશ પણ ખેડૂત હતો. તેના ખેતરમાં પાક બગડી રહ્યો હતો. ઘરમાં અનાજ ઓછું થઈ રહ્યું હતું. માતાએ કહ્યું, બેટા, આ વખતે પરિસ્થિતિ ખૂબ કઠિન છે. રમેશે શાંતિથી જવાબ આપ્યો, માં, જ્યાં સુધી માતાજી સાથે છે ત્યાં સુધી આશા છે, વિશ્વાસ અને સંઘર્ષ. ગામના ઘણા લોકો નિરાશ થઈ ગયા. કેટલાક લોકો ગામ છોડીને શહેર તરફ જવા લાગ્યા. પરંતુ રમેશે નક્કી કર્યું કે હવે ગામ છોડીને નહીં. તે રોજ કુળદેવીના મંદિરે જઈને પ્રાર્થના કરતો, હે માતાજી, આ ગામને બચાવો. બધા લોકો તમારી ઉપર નિર્ભર છે. એક દિવસ રમેશને એક વિચાર આવ્યો, એક નવી શરૂઆત. રમેશે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું, જો વરસાદ નથી આવતો તો આપણે સાથે મળીને કૂવો ખોદીએ. પાણી તો જમીનમાં છે. શરૂઆતમાં કેટલાક લોકો હસ્યા, આટલો મોટો કૂવો એ શક્ય નથી. પરંતુ થોડા લોકો રમેશ સાથે જોડાયા. ધીમે ધીમે આખું ગામ એક થઈ ગયું. મહેનત અને એકતા. દિવસ રાત મહેનત ચાલી. લોકો થાકતા, પરંતુ રમેશ તેમને પ્રેરણા આપતો, આ માત્ર કૂવો નથી, આ આપણું ભવિષ્ય છે. મહિલાઓ ભોજન બનાવતી, બાળકો પાણી લાવતા અને પુરુષો ખોદકામ કરતા. આ એકતા જોઈને એવું લાગતું હતું કે જાણે માતાજી પોતે બધાને શક્તિ આપી રહી છે. ચમત્કારિક ક્ષણ. એક દિવસ જ્યારે ખોદકામ ચાલુ હતું
અચાનક જમીનમાંથી પાણીનો ઝરણો ફૂટ્યો. પાણી આવી ગયું. લોકો ખુશીથી ચીસો પાડવા લાગ્યા. થોડા સમયમાં કૂવો પાણીથી ભરાઈ ગયો. તે જ સાંજે આકાશમાં વાદળો છવાઈ ગયા અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો. કૃપાનો વરસાદ. ગામમાં ખુશી છવાઈ ગઈ. બધા લોકો નાચવા લાગ્યા. ખેતરો ફરી લીલા થઈ ગયા. રમેશે આકાશ તરફ જોઈને કહ્યું, માતાજી, આ તમારી કૃપા છે. આ ઘટનાએ ગામને મોટી શીખ આપી. એકતા અને મહેનતથી અશક્ય પણ શક્ય બને છે. વિશ્વાસ રાખવાથી માર્ગ મળી જાય છે. કુળદેવી હંમેશા પોતાના ભક્તને માર્ગ બતાવે છે. રમેશ હવે માત્ર એક સામાન્ય માણસ નહોતો, તે ગામ માટે પ્રેરણા બની ગયો હતો. મિત્રો, પાઠ 24માં શું થશે? રમેશને નવી જવાબદારી મળશે કે કોઈ અજાણી શક્તિ ફરી ગામને પડકારશે? મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.